કારના ટાયરની લાઈફ સામાન્ય રીતે 5 વર્ષની હોય છે. સામાન્યપણે વોરંટી ટાયર ખરીદવા પછીથી 20,000 કિલોમીટરથી 25,000 કિલોમીટર સુધી લાગુ થાય છે, જે ટાયર બનાવનાર કંપની પર આધારિત હોય છે. અને વોરંટી 2 પ્રકારની હોય છે, અનકન્ડિશનલ અને કન્ડિશનલ. અનકન્ડિશનલ વોરંટી શું આવે? ચાલો તેને વિશે જાણીએ. આ વોરંટી તમારા ટાયરની ગ્રીપ અથવા નકશી 50%ની ઉપર અને ટાયર ખરીદવા પછી 2 વર્ષની અંદર હોવી જોઈએ. તે પછી કંપની અનુસાર કન્ડિશન અલગ હોઈ શકે છે. માનો કે તમારી કાર 100 થી 120 કિલોમીટરની ઝડપથી ચાલે છે અને અચાનક રસ્તામાં પાથહોલ આવ્યો તો ટાયરની સાઇડવોલને નુકસાન થઈ શકે છે, જેવું કે સાઇડવોલ ઇમ્પેક્ટ અથવા સાઇડવોલનું કટ થવું. આ સમસ્યા ચોમાસામાં વધુ આવે છે. કારના ટાયરમાં અણીદાર વસ્તુનું ઘૂસવું અને ટાયર ફાટી જવું, જે રિપેરેબલ નથી. મેજોરિટી ટાયર સાઇડથી ડેમેજ થવાનો મોટો ચાન્સ છે, કેમ કે ટાયરની સાઇડવોલ નરમ હોય છે. આ સ્થિતિમાં તમે ડીલર પાસે જઈને ગણતરીના હિસાબથી ઘસારો ભરીને નવું ટાયર લઈ શકો છો. આવો સમજીએ બીજી વોરંટી કે જેને કન્ડિશનલ કહેવાય છે. તે બાકીના 3 વર્ષમાં કવર થાય છે. તેમાં તમારા ટાયરની ગ્રીપ અથવા નકશી 50 થી 60% ઉપર હોવી જોઈએ. તેમાં કોઈ કંપની મેન્યુફેક્ચરિંગ ફોલ્ટ હોય તો કવર થાય છે, જેવું કે ટાયરના બેલ્ટનું છૂટું પડવું અને ટાયરમાં ઉપરના ભાગમાં એર આવવી, પણ તેના આજુબાજુ પંચર ના હોવું જોઈએ. જો ટાયર ઓછી હવામાં ચાલવાથી ખરાબ થયું હોય કે એલાઇનમેન્ટ અને ગેરેજ સંબંધિત સમસ્યા જેવી કે ટાયર એક સાઈડ ઉતરેલું હોય તો વોરંટીમાં કવર થતું નથી. કાર ટાયરમાં આ પ્રકારની સામાન્યપણે વોરંટી આવે છે.